દીવમાં શ્રી પરશુરામ ભગવાનના પ્રાગટ્ય દિવસ નિમિત્તે શોભાયાત્રા ઉત્સાહપૂર્વક કાઢવામાં આવી. શ્રી દીવ જિલ્લા 84 જ્ઞાતિ બ્રહ્મ સમાજ દ્વારા શ્રી વિષ્ણુ ભગવાનના છઠ્ઠા અવતાર ચિરંજીવી શ્રી પરશુરામ ભગવાનના પ્રાગટ્ય જન્મ ઉત્સવ નિમિત્તે શોભાયાત્રાનું આયોજન થયું, જેમાં દરેક યજમાનો, નગરના સેવકો તથા દરેક સમાજના જ્ઞાતિના પ્રતિનિધિઓ આ શોભાયાત્રામાં ઉત્સાહભેર જોડાયા હતા. શ્રી દીવ જિલ્લા બ્રહ્મ સમાજ દ્વારા શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિર શ્રી પરશુરામ ભગવાનનું પૂજન તથા હાજર સંતોનું પૂજન કરવામાં આવ્યું. આ શોભાયાત્રામાં શ્રી જગતગુરુ શંકરાચાર્યનો રથ જોડવામાં આવ્યો હતો. શ્રી પરશુરામનું પ્રત્યક્ષ રૂપ શ્રી રોહિતભાઈ આચાર્ય પ્રભુએ ધારણ કરેલું. ઢોલ, શરણાઈ, બેન્ડ બાજા, આતિશબાજી અને પરશુરામના જયકારાથી આ શોભાયાત્રાની શરૂઆત શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિરથી ભાવસરવાળા પ્રણામ મંદિર, પંચવટી રોડ, નકાતા રોડ, ગાયત્રી મંદિર, સંઘાળિયા શેરી થઈને સાંજે 6 કલાકે હાટકેશ્વર મહાદેવ મંદિર પહોંચી હતી, જેમાં અનેક માર્ગોએ ભૂદેવો અને યજમાનોએ શોભાયાત્રિકોને ઠંડુ પીણું પીવડાવ્યું હતું. ત્યારબાદ 6:30 કલાકે સાંજે ધર્મ પ્રવચન રોહિતભાઈ આચાર્ય તથા સભ્યો દ્વારા કરવામાં આવ્યું. ત્યારબાદ સાંજે 7 કલાકે શણગાર દીપમાળાથી શ્રી પરશુરામ ભગવાન તથા શ્રી હાટકેશ્વર મહાદેવની મહાઆરતી કરવામાં આવી. ત્યારબાદ પુષ્પાંજલિમાં સૌ શોભાયાત્રિકોનું અંતઃફળ મળે તે પ્રાર્થના કરીને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. ત્યારબાદ સાંજે 8 કલાકે સૌ યાત્રિકોને ભોજનની પ્રસાદી લીધી અને આ સમગ્ર શોભાયાત્રાનું આયોજન શ્રી દીવ જિલ્લા બ્રહ્મ સમાજ વતી શ્રી રોહિત આચાર્ય પ્રભુ તથા તુષારભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ સમાજના યુવાનોએ જહેમત ઉઠાવી હતી.